સડક યોજના રોડનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જસદણ તાલુકાના વીરનગર ગામે વીરનગરથી લાખવડ સુધી રોડનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે વીરનગરથી લાખવડ જવા માટે હવે ડામર રોડથી મઢવામાં આવશે। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, વીરનગરના સરપંચ, ભાજપના પ્રમુખ, ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વીરનગર, બરધુઈ, આટકોટ, ચિતલિયા, ગુંદાળા, લાખાવડ સહિતના લોકો આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। રોડ બનશે ત્યારે વીરનગરના લોકોને હવે જસદણ જવા માટે ટૂંકો રસ્તો બનશે તેમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું। તેમજ વીરનગર પ્લોટ વિસ્તારમાં પુલ પણ મંજૂર થયેલ છે, જેની પણ કામગીરી હાથ ધરાશે। લોકોએ કેબિનેટ મંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। જોગાનો જો ઈશ્વરની કૃપાથી આપણી પાસે જવાબદારી આવી અને હવે જે નોન પ્લાન રસ્તા હતા એ લગભગ મોટાભાગે ગયા વખતના લીધેલા છે। ચાલુ વર્ષના નોન પ્લાનના હજી હવે નવા વર્ષમાં આપવાના થશે। એટલે આપણે લગભગ એ વખતે 7 રસ્તા 6 કે 7 રસ્તા ગયા વખતના નોન પ્લાનમાં આપણે લીધા હતા। એનું તળાવનું પણ રિનોવેશનનું કામ આ ગામનું થવાનું છે। જોડે લાખાવાડથી શરૂ કરી